યાત્રાધામ પાવાગઢમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પથ્થર ધસી પડતા બે યાત્રીઓના મોત થયા છે, બે શ્રદ્ધાળુઓના મોત થયા છે અને કેટલાક લોકો ત્યાં દટાઈ ગયા છે. શું છે સમગ્ર વિગત, તેની વિગતે ચર્ચા કરીએ. યાત્રાધામ પાવાગઢમાંથી જ અત્યારે એ જે સમાચાર જે સામે આવી રહ્યા છે તે ખૂબ જ દુઃખદ છે, કેમ કે ત્યાં અત્યારે જે વરસાદી માહોલ જે બન્યો હતો, વરસાદી માહોલના કારણે જે પથ્થરો છે તે ધસી પડ્યા હતા અને તેના જ કારણે બે શ્રદ્ધાળુઓના જે જ્યાં દર્શન કરવા આવ્યા હતા તેમના મોત થયા છે અને 5થી વધુ શ્રદ્ધાળુઓ જે છે ઈજાગ્રસ્ત પણ થયા છે. આખા સમગ્ર ઘટનાક્રમની જો તમને વાત કરી તો યાત્રાધામ પાવાગઢમાંથી જે સમાચાર આવ્યા, જેમાં પાવાગઢ ડુંગર પર વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં પથ્થરો નીચે દબાઈ જવાથી બે શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા અને વરસાદને કારણે જે ડુંગર પરથી ભારે પથ્થરો ગબડ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પથ્થરો નીચે પડ્યા તેમાં કેટલાક લોકો દટાઈ પણ ગયા હતા અને લોકોની શોધખોળ જે શરૂ કરી દેવામાં આવી છે. મળતી વિગત અનુસાર આ હૃદય કંપાવનારી ઘટના જે વહેલી સવારે આશરે 5 વાગ્યાની આસપાસ બની. છેલ્લા કેટલાય દિવસોથી પથ્થર જે રહ્યા હતા તેના કારણે વરસાદને કારણે પાવાગઢ ડુંગર પર પાણીનો પ્રવાહ ખૂબ જ વધ્યો. પાણીના તેજ પ્રવાહ અને મોટી ધોવાઈના કારણે પાટિયા પુલ નજીક આવેલા મોટા અને ભારે પથ્થરો અચાનક જ નીચે ગબડવા લાગ્યા હતા. વહેલી સવારે માતાજીના દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ આ ગબડેલા પથ્થરની ઝપેટમાં આવ્યા અને એમાં નીચે દબાઈના કારણે દુર્ઘટના અત્યાર સુધીમાં બે યાત્રીઓના મૃતદેહ જે છે તે મળી આવ્યા છે. હવે આ મામલાને લઈ ત્યાં એક શ્રદ્ધાળુ છે, તેમનું પણ નિવેદન સામે આવ્યું છે. એકવાર તે પણ સાંભળી લઈએ. સરપંચ સાહેબ પવન વધારે હતો અને ભૂસ્ખલન થયું ત્યાં પહાડ ઉપર. એના કારણે 3 થી 4 લોકો તેને નીચે દબાઈ ગયા, 1 થી 2 ની ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ. અને કોણ કોણ હતું, કેટલા લોકો હતા? અમે 15 જણા ઊભા હતા, 3 થી 4 ત્યાં દબાઈ ગયા. હા, તમે ક્યાંથી આવ્યા હતા અને કેટલા જણા હતા? અમે સુરતથી આવેલા, અમે 3 જણા હતા. શું નામ તમારું? જય. જે ઘટના બની અને ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા તરત જ એક્શન મોડમાં આવી ઘટના સ્થળે સૌથી પહેલા રોપવેની સ્થાનિક ટીમ દોડી ગઈ હતી અને પથ્થરો નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ગંભીર દુર્ઘટના અંગે પાવાગઢ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને હજુ પણ કેટલાક યાત્રીઓ પથ્થરોના કાટમાળ નીચે દબાયા હોવાની આશંકાને પગલે રાહત અને બચાવ કાર્ય અત્યારે વહેલું કરી દેવામાં આવ્યું છે અને અત્યારે અલગ અલગ જે ટીમો છે તેમના દ્વારા પણ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેટલાક લોકો હજુ પણ વધુ દટાયા હોય એવા આંશિક અનુમાનો સાથે અત્યારે ટીમ છે અને તંત્ર છે અત્યારે તપાસ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ તમને જણાવી દઈએ કે 2 મૃતદેહો મળી આવ્યા છે અને બીજા અન્ય લોકો તે ગંભીર રીતે અત્યારે ઘાયલ થયા છે અને અન્ય કદાચ લોકો પણ વધુ દટાયા હોય એવા અનુમાનો અત્યારે લગાવવામાં આવી રહ્યા છે. હવે આખા મામલે આ જોવાનું એ રહેશે કે ક્યાં સુધીમાં હજી પ્રોપર એક આંકડો મળી આવે છે, કેટલા લોકો વધુ ઈજાગ્રસ્ત થયા છે, તે તમને અપડેટ આપતા રહીશું. આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.